નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છો એ પ્રથમ પરીક્ષા માટેનું ખૂબ મહત્વનું કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2025ના વર્ષનું ધોરણ 10નું આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ વિદ્યાર્થી મિત્રો તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું સાબિતરૂપ થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ખરીદી લેજો, કારણ કે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે આવ્યું છે. એ પણ આદર્શ પ્રશ્નપત્રો સહિત. અને વિદ્યાર્થી મિત્રો, હા, સ્ટાન્ડર્ડ ગણિત વિષયની સાથે તમારા માટે આ વર્ષે આવ્યું છે. નવનીત પબ્લિકેશન દર વર્ષે કંઈક નવું લાવે છે, તો આ વર્ષે ગણિત સ્ટાન્ડર્ડ વિષયની સાથે તમારા માટે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2025ના વર્ષનું આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે એનો આપણે અભ્યાસ કરવાના છે. જેમાં વિભાગ એ, એમાં પેટા વિભાગ ઈ એટલે કે મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખવાના છે. એનો આપણે સંપૂર્ણ અને સચોટ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. આ જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે ને એ સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમ વાર તમને ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ ઉપરથી તમને પ્રાપ્ત થશે. અન્ય ક્યાંય કોઈ યુટ્યુબ ચેનલ ઉપર તમને આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન તમને પ્રાપ્ત થવાનું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે ઓશન કોચિંગ ક્લાસીસ સાથે સતત જોડાયેલા રહેજો. આપણે શરૂ કરીએ છીએ આપણો અભ્યાસ. એ પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ અમને કહે છે કે સર, આ ધોરણ 10ના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની પીડીએફ ફાઇલ અમારે ડાઉનલોડ કેવી રીતે કરવી, ક્યાંથી મેળવવી? બરાબર, આ વિકાસ અસાઇનમેન્ટ બુક અમારે મેળવવી છે તો અમે ક્યાંથી મેળવી શકીએ, કેવી રીતે મેળવી શકીએ? તો આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમારું અહીં આ ઓશન કોચિંગ ક્લાસીસ પાસેથી થઈ જશે. તો પ્રથમ પરીક્ષા માટે જે ખાસ આપણે એવું કહી શકાય એવું વિકાસ અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું ધોરણ 10નું એ તમને અહીંયાથી પ્રાપ્ત થઈ શકે છે. ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ નવનીત પબ્લિકેશનના જે વેબસાઇટ છે એના માધ્યમથી પણ તમે મેળવી શકો છો. અથવા જો તમે ઘરે બેઠા આ અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ પરીક્ષા માટે જે મહત્વનું આપણે કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ જો તમે ઘર બેઠા મેળવવા માંગો છો ને એની કિંમત છે માત્ર અને માત્ર તમારે 130 રૂપિયા તમારા માટે રાખી છે. તો 130 રૂપિયામાં તમારે ક્યાંય કંઈ જોવાની જરૂર નથી. તમને ઘર બેઠા આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમને પ્રાપ્ત થઈ શકે છે. ઓકે, તો આપણે જોઈએ વિભાગ એ. વિભાગ એ ની અંદર વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ જે છે તેના પેટા વિભાગ ઈ જેનું આપણે સોલ્યુશન જોઈએ. તો એની સૂચના સૌથી પહેલા તમારા માટે સ્ક્રીન ઉપર છે. તો આપણે જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં તમારે મુદ્દાસર ઉત્તર લખવાનો છે. ગમે તે 2 લખવાના છે. કુલ તમને એના 6 ગુણ મળવાપાત્ર થશે. કેટલા પ્રશ્નો તમારે લખવાના છે પરીક્ષામાં? કોઈ પણ 2. પ્રશ્ન નંબર 14 થી 16માં તમને આ પ્રશ્નો પૂછાશે. પ્રત્યેકના તમને 3 ગુણ મળવાપાત્ર થશે. એટલે કે એક પ્રશ્ન તમે લખો છો તો એક પ્રશ્નના તમને 3 ગુણ મળવાપાત્ર થશે, અને બીજો પ્રશ્ન લખશો એના 3 ગુણ, એટલે કુલ તમને 6 ગુણ મળવાપાત્ર થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે મુદ્દાસર પ્રશ્નો છે, બરાબર, આ મુદ્દાસર પ્રશ્નો તમને કયા કયા ગદ્યમાંથી પૂછાશે તો એ આપણે જોઈએ. તો ગદ્ય નંબર 2, ગદ્ય નંબર 4, ગદ્ય નંબર 6, ગદ્ય નંબર 8, ગદ્ય નંબર 10 અને ગદ્ય નંબર 12. આમાંથી તમને આ સવિસ્તર પ્રશ્નો એટલે કે મુદ્દાસર પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. તો આપણે સૌથી પહેલા જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરવાની છે. બરાબર, રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા જે પરિબળો છે તેની ચર્ચા કરવાની છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે રેસનો ઘોડો વાર્તામાં સંજય, નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુ કાકા
બરાબર, પુત્ર અંકિત તેમજ વિનુ કાકા એ મંજુ કાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખકે સરસ કથા ગોઠવણી દ્વારા એ સ્કૃત કરી આપી છે. વિનુ કાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ એ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં તેમને જોત રહે છે. સૌરભને શું કરે છે, એ જેવી રીતે અંકિતને સૌરભને જેવી રીતે વિનુ કાકા એ પરીક્ષામાં મહેનત કરાવે છે, એવી જ રીતે એ અંકિતને પણ રેસના ઘોડાની જેમ એ શિક્ષણના સ્પર્ધાત્મક રેસની અંદર તેને જોડી આપે છે. ખુદ મંજુ કાકીને પણ એ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા એ સૌરભના વ્યક્તિત્વને એ કુઠિત કરી નાખશે. નીનાબહેન શિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે બધું જ એ ઘટતું કરવા તૈયાર થાય છે. એની સાથે તેઓ કહે છે કે આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળોનું નિર્માણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્ર અને બાળપણને ભોગે પોતાના વિચારોને લાડીને ડોક્ટર બનાવે છે. સૌરભ પાસે પૈસા છે, પણ મા બાપ માટે પ્રેમ કે સમયની ફરજ પણ એની પાસે નથી. કારણ કે નીનાબેનને ખબર છે કે પોતાના બાળકને તેમણે કેવી રીતે ઉછેર કરવો છે, કેવી રીતે તેને કેટલો પ્રેમ આપવો એ નીનાબેન સમજે છે. એટલે નીનાબેન એ પોતાના બાળકોના વિકાસ માટે શું કરે છે, વિનુ કાકા જેવી રીતે સૌરભને રેસના ઘોડાની જેમ સ્વતંત્ર અને બાળકને ભોગે પોતાના વિચારોને લાડીને એ જે રીતે તેને ડોક્ટર બનાવવા માંગે છે, એવી રીતે સૌરભને એ કામ કરે છે. પણ એ નીનાબેન અંકિતને એવું કામ કરવા દેતા નથી. પણ સૌરભની પાસે આજના સમયની અંદર પૈસા છે, બધું જ છે, પૈસા તો કે સુખી સમૃદ્ધ છે, પરંતુ મા બાપ માટે તેની પાસે પ્રેમ નથી. બરાબર, કે માતા પિતા માટે તેની પાસે સમય નથી, કે માતા પિતાની સેવા ચાકરી કરવા માટે પણ તેની ફરજ પણ એ પૂરી કરી શકતો નથી. અને તેનાથી વિરુદ્ધ બીજી બાજુ નીનાબહેન અંકિતને એના સ્વતંત્રતા આપે છે. એ નીનાબહેન એ અંકિતને એનું બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કામ એ નીનાબહેન પોતાના બાળક અંકિત માટે કરે છે. અંકિત એ તે સારો માણસ બને. નીનાબહેન શું વિચારે છે કે અંકિત તે સારો માણસ બને. બરાબર, તે સારો માણસ બને છે, પરિવાર સાથે રહે છે, પ્રેમ, સમય અને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને એ ઉપયોગી થાય છે. શું? પ્રેમ, સમય અને ફરજ બજાવીને એ કુટુંબ તેમજ સમાજને એ ઉપયોગી થાય છે. લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું અહીં આગળ સરસ એ નિરૂપણ પણ કરેલું જોવા મળે છે. આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2 સ્ક્રીન ઉપર છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો. આખરે તો શિક્ષણનો ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાનને આપણે વિગતવાર સમજાવવાનું છે. તો જવાબ જોઈએ આપણે. આખરે તો શિક્ષણનો ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનની વિધાયક દ્રષ્ટિને એ રજૂ કરે છે. કોની દ્રષ્ટિને રજૂ કરે છે? અંકિતના મમ્મી નીનાબહેનની વિધાયક દ્રષ્ટિને તેઓ રજૂ કરે છે. નીનાબહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરાવવાના શૈક્ષણિક ભારણમાંથી તેને ઉગાડ્યો છે. શામાંથી ઉગાડ્યો છે? અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણમાંથી, એના બોજમાંથી તેને ઉગાડ્યો છે. એની આંતરિક શક્તિને સહજ રીતે ખીલે, કોની? એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે નીનાબહેને સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ તેમને આપ્યા છે. શું આપ્યું છે? અંકિતની સ્વતંત્ર આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે તેને સ્વતંત્રતા આપી છે, પ્રેમ આપ્યો છે અને એની સાથે એને હૂંફ પણ આપ્યા છે. સાથે રહીને પોતે બાળ સહજ રમતો રમવાની એને છૂટ પણ આપી છે. સ્વાભાવિક છે, બાળકને પોતાનું બાળપણ આપણે આપવું જોઈએ માતા પિતા તરીકે. રામાયણ, મહાભારતની જે બાળ કથાઓ એમની પાસે વંચાવી છે કે જેથી કરીને તેમને આપણા જે રામાયણ છે, મહાભારતની જે બાળ કથાઓ વાંચશે એનાથી તેને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન તેમનાથી કર્યું છે. અંકિતને તોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું. નીનાબહેને શું કર્યું?
અંકિતને વારંવાર તોકવાનું એવું કામ તેમણે ન કર્યું. તેને ઉતાળી પાડવાનું પણ તેમ ક્યારે અંકિતને તેઓ ઉતાળી ન પાડતા. એના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ક્યારે પણ એ નીનાબહેને બનાવ્યું નથી. પરંતુ એને કુદરતી રીતે ખીલવવાનું વાતાવરણ માં તરીકે નીનાબહેને એ અંકિતને પૂરું પાડ્યું છે. વિનુ કાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા, એ રેસમાંથી પોતાના પુત્રને નીનાબહેને ઉઘાડ્યો છે. નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. ભવિષ્યની કારકિર્દી શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જે વિષયમાં રસ રુચિ છે એ જ વિષયની રસ રુચિ પ્રમાણે બાળકને પોતાના વિષયની અંદર ઉછેર કરવાનો છે. બાળકને જે વિષયમાં રસ રુચિ હશે એ જ વિષયમાં બાળક આગળ વધશે. એટલે બાળકને આપણે ક્યારેય ટકોર ન કરવી જોઈએ કે તમે આમ કરો તેમ જ કરો, એવું નહીં. બાળકને શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને પોતાની નિર્ણય કરવા દેવો છે. એમ બાળકને જેમાં રસ અને રુચિ હશે એ વિષયમાં આપણું બાળક આગળ વધશે. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને, એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે એ પુરવાર કરીને બતાવ્યું છે. શું કર્યું છે? ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતે એ પુરવાર કરીને બતાવ્યું છે. આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ. એ પહેલા ધોરણ 10ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તમને ભણવા માટેનો મોકો પ્રાપ્ત થયો છે. અને આ મોકો વિદ્યાર્થી મિત્રો તમને બ્રહ્માસ્ત્ર બેચ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા જે શરૂ છે, બ્રહ્માસ્ત્ર બેચ 2024ની, એના દ્વારા તમને આ મોકો પ્રાપ્ત થઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10ના 2024ના વર્ષનું જે બ્રહ્માસ્ત્ર બેચ શરૂ છે એમાં જોડાવા માટેની કિંમત છે માત્ર અને માત્ર 499 રૂપિયા છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે 2024ના વર્ષની, એમાં જોડાવા માટેની કિંમત છે માત્ર અને માત્ર 499 રૂપિયા. અંગ્રેજી વિષયના બ્રહ્માસ્ત્ર બેચ 2024ના વર્ષ માટે જોડાવાની જે કિંમત છે 499 રૂપિયા. અને હા વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટામાં મોટો બેનિફિટ તમને જે થવાનો છે એ ધોરણ 10ના બ્રહ્માસ્ત્ર બેચ સામાજિક વિજ્ઞાનનો જે છે એમાં તમને બેનિફિટ પ્રાપ્ત થશે. કારણ કે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની કિંમત છે માત્ર અને માત્ર 199 રૂપિયાની કિંમત નક્કી કરી છે. બહુ ઓછી કિંમતની અંદર વિદ્યાર્થી મિત્રો તમે આ ધોરણ 10ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો. અને જે વિદ્યાર્થી મિત્રોએ પોતાનો A1નો ટાર્ગેટ રાખ્યો છે એ વિદ્યાર્થી મિત્રો માટે આ બ્રહ્માસ્ત્ર બેચ 2024 એ તમારા માટે વરદાન રૂપ સાબિત થવાનું છે વિદ્યાર્થી મિત્રો. એટલે ક્યાંય કોઈ પણ પ્રકારનું તમારામાં તમે કચાશ બાકી નહીં રહેશે. અને હા, કે જે વિદ્યાર્થી બિલકુલ તૈયારી નથી કરતા ને એ વિદ્યાર્થીઓ માટે તો આ વરદાન રૂપ છે. કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જે તમને કામ કરવામાં આવશે, જે 4 મુખ્ય વિષયો છે, બરાબર, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન, આ 4 મુખ્ય વિષયોની અંદર તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર પાસ થવા માટેની ગોલ્ડન કી તમને પ્રાપ્ત થઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો, મોન્સૂન ઓફર તમારા માટે શરૂ છે. કારણ કે આ મોન્સૂન ઓફરનો લાભ તમે લઈ શકો છો. કેવી રીતે? જો તમે ગણિત વિષય, અંગ્રેજી વિષય અને વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરો છો તો તમને એની સાથે સામાજિક વિજ્ઞાન વિષયની જે અહીં આગળની જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમને પ્રાપ્ત થઈ જશે. કયા કયા વિષયની ખરીદી કરો છો? ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની જો બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરો છો તો તમને સામાજિક વિજ્ઞાનનો વિષય જે છે એને બ્રહ્માસ્ત્ર બેચ તમને બિલકુલ એટલે બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં પ્રાપ્ત થઈ શકે છે. બેસ્ટ પ્રાઇઝની અંદર માત્ર અને માત્ર તમને ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટ કરતા રહો. તમારી જેટલી કોમેન્ટ વધુ આવે ને એટલી અમને ભણાવવાની પર વધારે મજા આવે. ઓકે, તો ચાલો આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. રેસનો ઘોડા, બરાબર, રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. બરાબર, રેસનો ઘોડો, બરાબર, એ રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે. તો આપણે જવાબ લખી શકીએ કે રેસનો ઘોડો શીર્ષક એ સમગ્ર વાર્તાના કથાવસ્તુના હાર્દને એ યથાર્થ રજૂ કરે છે. વિનુ કાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે. શું છે વિનુ કાકા? એ વાર્તાનું મહત્વનું પાત્ર છે.
પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુ કાકા પ્રતિનિધિત્વ કરે છે. શું કરે છે કે પોતાના વિનુ કાકાના જે વિચારો છે એ વિચારો એ પોતે પોતાના બાળકોની ઉપર એપ્લાય કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે. વિનુ કાકા એ મરજી પ્રમાણે એને દોરાવે છે. સૌરભ એ વિનુ કાકા એ સૌરભને શું કરે છે? રેસનો ઘોડો સમજે છે. એને પોતાની ઈચ્છાથી વિનુ કાકા પોતાની મરજી થાય તેમ એ સૌરભને કામ કરાવે છે. એવી રીતે એને દોરાવે છે. સૌરભ એ મોટી ડિગ્રી મેળવે છે. સૌરભ ભણી ગણીને ખૂબ મોટી ડિગ્રી પ્રાપ્ત કરે છે. એ ચંદ્રકો જીતે છે. અખબારમાં એનું નામ ચમકે છે. ફોટા છપાય એવું વિનુ કાકા ઈચ્છે છે. વિનુ કાકા શું ઈચ્છે છે કે પોતાના દીકરા એ મોટી ડિગ્રી પ્રાપ્ત કરે, એ ચંદ્રકો જીતે, પારિતોષિકો જીતે, અખબારમાં એનું નામ ચમકે, એની છબી, એનો ફોટો છપાય એવું એ વિનુ કાકા ઈચ્છે છે. એમાં સૌરભ એ ઊણો ઉતરે કે ઓછા માર્ક્સ આવે તો વિનુ કાકા એને ટોકતા કે એને ઉતારી પણ પાડે. અને જો વિનુ કાકાની આ બધી ઈચ્છાઓ છે અને આ બધી ઈચ્છામાં એ સૌરભ એ ખરેખર ખરો ઉતરતો નથી તો વિનુ કાકા તેને વારંવાર ટોકે છે, તેને ઉતારી પાડતા. ઓછા માર્ક્સ આવે તો પણ એને ઉતારી પાડે છે, એને ટોકે છે. આવું કામ એ વિનુ કાકા કરે છે. એમાં તેમની મહેનત એ સફળ થઈ છે. આવું કામ કરવામાં વિનુ કાકાની જે મહેનત છે એ સફળ તો થાય, પરંતુ સૌરભ એ રેસના ઘોડાની જેમ પ્રથમ તો આવ્યો. શું થાય? જે સૌરભ છે એ રેસના ઘોડાની જેમ એ પોતે પરીક્ષાની અંદર પ્રથમ ક્રમ તો મેળવે છે. તે અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામે પણ લાગી ગયો છે. સૌરભ શું થાય છે? એ અમેરિકામાં ડોક્ટર થાય છે, હોસ્પિટલમાં કામ કરે છે. એની નામના પણ વધી છે. વિશાળ બંગલો છે, કાર જેવી અનેક પ્રકારની ભૌતિક સુખ સમૃદ્ધિ એને મેળવી લીધી છે. પરંતુ જીવન જીવવા માટે એને જરૂરી સંવેદના ગુમાવી નાખી છે. પોતાનું જીવન જીવવા માટેની જે સંવેદના હોવી જોઈએ, જે લાગણી હોવી જોઈએ, આત્મીયતા હોવી જોઈએ, તમામ પ્રકારનું તેને ગુમાવી દીધું છે. મા બાપ સાથે વાત કરવાનો, એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે બિલકુલ પણ સમય રહ્યો ન હતો. શું કહ્યું છે કે ભાઈ આ જે સૌરભની પાસે મા બાપ સાથે વાત કરવાનો સમય નથી, એમને સમજવાનો સમય નથી, એમની સાથે એમનો જે સહારો બનવા માટેનો સમય નથી, પોતાની બાળક તરીકેની માતા પિતા પ્રત્યે જે ફરજો છે એ પૂરી કરવાનો સમય નથી રહ્યો એની પાસે. આમ સૌરભ એ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, પણ સંસ્કાર ક્ષેત્રેથી એ સૌરભ હારી જાય છે. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક એ બિલકુલ યથાર્થ થતું આપણને જોવા મળશે. સૌરભ એમ તો સંસ્કાર અહીંયા આગળ રેસનો ઘોડાની જેમ એ જીતી તો જાય છે, પરંતુ સંસ્કારના ક્ષેત્રમાં હારી ગયો. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો એ શીર્ષક અહીંયા આગળ બિલકુલ સાર્થક થતું આપણને જોવા મળે છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળકને આનંદ આપવાનો છે. આ વિધાનને રેસના ઘોડો પાઠને આધારે આપણે સમજાવવાનું છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે અંકિત એ સંજયભાઈ અને નીનાબહેનનો પુત્ર છે. શું? અંકિત સંજયભાઈ અને નીનાબહેનનો પુત્ર છે. સૌરભ વિનુ કાકા અને મંજુ કાકીનો પુત્ર છે. શું? સૌરભ એ વિનુ કાકા અને મંજુ કાકીનો પુત્ર છે. બરાબર. વિનુ કાકા પોતાના પુત્ર સૌરભની સાથે પડોશમાં રહેતા અંકિતને પણ સ્પર્ધાત્મક હોડમાં તેને જોતરીને પોતાના વિચારો એમની ઉપર લાદી દેનાર મા બાપનું પ્રતિનિધિત્વ કરે છે. જોયું? અંકિત સંજયભાઈ અને નીનાબહેનનો પુત્ર છે. અંકિત કોનો દીકરો છે? ખાસ ધ્યાન રાખજો. અંકિત એ સંજયભાઈ અને નીનાબહેનનો પુત્ર છે. બરાબર, આ વાક્ય ખાસ યાદ રાખો. પણ સૌરભ કોનો દીકરો છે? એ સૌરભ એ વિનુ કાકા અને મંજુ કાકીનો પુત્ર છે. સૌરભ કોનો દીકરો છે? વિનુ કાકા અને મંજુ કાકી. અને અંકિત કોનો? સંજય અને નીનાબહેનનો દીકરો છે. પરંતુ વિનુ કાકા પોતાના પુત્ર સૌરભની માફક પડોશમાં રહેતા વિનુ કાકા અને મંજુ કાકીના દીકરા અંકિતને પણ પરીક્ષા લક્ષી અને સ્પર્ધાત્મક હોડમાં તેને જોતરી દે છે, તેની સાથે જોડી દે છે. પોતાના વિચારો એમના ઉપર એ લાદી દેનારા મા બાપનું પ્રતિનિધિત્વ કરે છે. વિનુ કાકા બાળકોના ઘડતરને નામે જે અત્યાચાર ગુજારે છે એની સામે મંજુ કાકી માત્ર હૈયા વરણ કાઢીને અટકી જાય છે.
મંજુ કાકીથી જ્યારે બાળકો પ્રત્યેની અપેક્ષાઓને કારણે થતી યાતનાઓ સહન થતી નથી ત્યારે નીના બહેનને કહે છે, તાંકણા તોચીને બિચારા જીવનને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? મંજુ કાકીથી જ્યારે બાળકો પ્રત્યેની અપેક્ષાઓને કારણે થતી જે યાતનાઓ છે એ સહન નથી થતી ને ત્યારે તેઓ નીનાબહેનને કહે છે, તાંકણા તોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? આખરે નીનાબહેનનો જીવ અકરાઈ ઉઠે છે અને છેવટે આ નીનાબહેનનો જીવ એ મનમાં એ દુઃખી થઈને અકરાઈ ઉઠે છે. નીનાબહેન ઈચ્છે છે કે પોતાનો પુત્ર અંકિત રેસના ઘોડાની જેમ દોડીને સ્પર્ધામાં વધુ ગુણ મેળવે, એના કરતાં માણસ તરીકે ગુણવાન બને તેમ તેમણે કરવું જોઈએ. નીનાબહેન અહીંયા સમજે છે કે ભાઈ પોતે પોતાના બાળકને રેસના ઘોડાની જેમ તેને દોડાવવો નથી, સ્પર્ધાત્મક પરીક્ષામાં વધુ ગુણ મેળવે એના કરતાં તો એનું બાળક એ ગુણવાન બને, એ ગુણવાન બાળક બનવામાં એમને વધુ રસ છે. એટલે નીનાબહેન એ દિશામાં પ્રયત્ન શરૂ કરે છે. એમનો અભિગમ જીવનલક્ષી છે ને એમ બાળકને એનો જીવનનો આનંદ છીનવી લઈને શિક્ષણ આપવાનો ઉદ્દેશ્ય નથી. નીનાબહેનનો વિચાર શું છે કે બાળક ઉમદા માણસ બનાવવાનો છે, એને એનો અભિગમ જીવનલક્ષી છે. બાળકને જીવનનો આનંદ છીનવી લેવાનો ને શિક્ષણ આપવાનો એવો ઉદ્દેશ્ય નથી. એ માટે નીનાબહેન એ તેનો વાંચનનો શોખ કેળવવા એટલા માટે શું કહે છે, એ માટે નીનાબહેન તેઓ વાંચનનો શોખ કેળવવા અંકિતને સારા પુસ્તકો વાંચવા આપે છે, દરિયા કિનારે ફરવા લઈ જાય છે, જીવન જીવવામાં આનંદ મેળવી એવી પ્રવૃત્તિઓમાં અંકિતને સાહજિક રીતે જોતરે છે. અંકિત પણ મમ્મીને મદદ કરે છે, જાતે ઘરના કામો કરે છે, નાની બહેનને ફોરમને એ લાડ કરે છે. આમ નીનાબહેન વિનુકાકા જે રીતે સૌરભને રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એમાંથી સલુકાઈપૂર્વક એ પોતાના અંકિતને જીવનના આનંદ સાથે એ શિક્ષણ આપી સારા માણસ બનાવવાની પ્રવૃત્તિ મા તરીકે એ સ્વયં કરે છે. નીનાબહેન પોતાના દીકરા અંકિતને સારો માણસ બનાવવા માટે પોતે જ એ જે કંઈ કાર્ય કરવા પડે એ કાર્ય કરે છે. અંકિત મંજુ કાકીની પરીક્ષામાં પાસ થયો તેથી તેઓ અંકિત માટે કેક લઈ આવે છે. સૌરભ એ ડોક્ટર બને છે. વિનુ કાકા અને મંજુ કાકીને તરછોડે છે. શું કરે છે? સૌરભ એ ડોક્ટર બને છે. એ શું ડોક્ટર બન્યા પછી વિનુ કાકી અને મંજુ કાકીને તરછોડે છે, એટલે કે પોતાના માતા પિતાને શું કરે છે, એની સેવા ચાકરી કરતો નથી અને તરછોડી દે છે. ઉમદા માણસ બનેલો અંકિત એમને પ્રેમથી સાચવે છે. અંકિત આ વિનુ કાકા અને મંજુ કાકી બધાને સૌ કોઈને સાચવે છે. નવલિકામાં નીનાબહેન અને મંજુ કાકીના પાત્રો દ્વારા લેખિકાએ જીવનલક્ષી અભિગમને પ્રગટ કરવા માટે વાર્તાના રસલક્ષી બિંદુઓની સરસ એક ગૂંથણી પણ કરેલી આપણને જોવા મળે છે. ચલો પ્રશ્ન નંબર 5 જોઈએ. મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરવાનું છે. શોનું? મનીષાનું પાત્ર ચિત્ર ભૂલી ગયા પછી કૃતિના આધારે આપણે કરવાનું છે. તો આપણે જવાબ જોઈએ કે ભૂલી ગયા પછી કૃતિ એ એકાંકી છે. આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે. લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિના મહિમા પણ તેમણે રજૂ કર્યો છે. મનીષા એ પ્રકૃતિએ નમળી, નાજુક અને ડરપોક છે. મનીષા કેવી છે? નમળી છે, નાજુક છે, ડરપોક છે. નાનકડી ગરોળી જોઈને પણ નાસી જાય છે. જો કે સંકલ્પ બળે, આત્મા બળે તેમજ પુરુષાર્થથી જ તે સફળતાના શિખર એ મનીષા પ્રાપ્ત કરે છે. શરૂઆત માટે બહુ ડરપોક હતી, પરંતુ એ મનીષા સંકલ્પ બળે, પોતાના આત્માના બળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખરોને સર કરે છે. આમ તો શિકારી પિતા એ વિરાટ બાબુની પુત્રી છે. નરેનના પ્રેમમાં છે, પણ પિતાની મંજૂરી ન મળતા એ લગ્ન કરી શકી નથી. જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે. જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું. શું કર્યું છે? મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના હુમલામાંથી બચાવ્યું છે. હિંમતથી તેમને બચાવે છે. સાહસ તેમજ સમય સૂચકતાથી એ રીંછના હુમલાથી તેને બચાવ્યું. તે સાહસિક થઈ છે અને જેથી તે જે મનીષા છે એ સાહસિક પણ થયેલી છે. મનીષાના પિતાને જાણ થતા તેઓ પણ આનંદને વિભોર થઈ ગયા છે. અને આ વાતની જાણ કોને થાય છે? જે મનીષાના પિતા છે
બરાબર, મનીષાના પિતાને આ વાતની જાણ થાય છે અને એ મનીષાના પિતાને આ વાતની જાણ થાય છે, જેથી એ મનીષાના પિતા ખૂબ જ આનંદ વિભોર થઈ જાય છે. તેને ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું, તે મારા કરતા પણ ચડિયાતી છે. તેમણે એ પ્રેક્ષકો સમક્ષ તેને ઉચકીને ભાષણ શું કર્યું કે તે મારા કરતા પણ ચડિયાતી છે. કોણ? મનીષા. કારણ કે તે મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ તેમણે કર્યું. સૌને મીઠાઈ ખવડાવે છે. તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. શું કહ્યું છે મનીષાના પિતાએ? મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા તેમણે આશીર્વાદ આપ્યા. મનીષાએ ધૈર્ય, સમજ અને જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો તેમણે પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે. અને અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો એ વિજય થાય છે. અને અંતમાં જે મનીષા અને નરેન છે એ બંનેના સાચા પ્રેમનો એ વિજય પણ થાય છે. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો પ્રશ્ન નંબર 6 જોઈએ. મનીષાના પિતા વિરાટ બાબુનું પાત્ર લેખન ભૂલી ગયા પછી એકાંકીના આધારે આપણે કરવાનું છે. શું? મનીષાના પિતા વિરાટ બાબુનું પાત્ર લેખન આપણે કરવાનું છે, ભૂલી ગયા કૃતિને ધ્યાનમાં રાખીને. ચલો આપણે જવાબ જોઈએ. નીડર અને સાહસિક પ્રકૃતિ ધરાવતા વિરાટ બાબુ એ મનીષાના પિતા હતા. મનીષાના પિતા આ વિરાટ બાબુ એ એક શિકારી હતા. પોતે શું છે? વિરાટ બાબુ એક શિકારી છે. એમની પુત્રી એમના ગુણો ધરાવતી ન હતી, પરંતુ આ વિરાટ બાબુની દીકરી મનીષા એ મનીષાની અંદર પોતાના પિતાના ગુણો ન હતા. કારણ કે એ મનીષા તે ડરપોક અને ભીરુ સ્વભાવની હતી. મનીષા કેવી છે? તે ડરપોક છે, ભીરુ સ્વભાવની હતી. વિરાટ બાબુને પુત્રીની પ્રકૃતિ કંઠે છે. વિરાટ બાબુને પોતાની દીકરીની આ પરિસ્થિતિ કઈ યોગ્ય લાગતી નથી. નરેન કે જે મનીષાને ચાહતો હતો એની સાથે મનીષા લગ્ન કરે તે એમને મંજૂર નહોતું. અને આના કારણે વિરાટ બાબુને નરેન જે મનીષાને પ્રેમ કરે છે, જે મનીષાને ચાહતો હતો એની સાથે મનીષા લગ્ન કરે એ વિરાટ બાબુને મંજૂર ન હતું. ત્યાં એક ઘટના ઘટે છે. મનીષા જંગલમાં એક પરિવારને રીછના કાતિલ હુમલામાંથી તેમને બચાવે છે. પિતાને પુત્રીના આ સાહસથી ખૂબ આનંદ થાય છે. હર્ષ વિભોર પિતા પુત્રીને અભિનંદન આપવા તેઓ આબુ પર્વત દોડી જાય છે, જ્યાં મનીષા રહે છે. જે જગ્યા ઉપર મનીષા રહે છે ત્યાં આગળ આબુ પર્વતની ઉપર એ વિરાટ બાબુ પોતાની દીકરી મનીષાને એ શુભેચ્છા આપવા માટે, અભિનંદન આપવા માટે તો આબુ પર્વત દોડી જાય છે, જ્યાં મનીષા રહે છે. પુત્રીના ભેરું, ડરપોક સ્વભાવ બાબતે પોતે ખોટા પડ્યા છે. પોતાની દીકરીનો જે સ્વભાવ હતો, બરાબર, એ નમળી, નાજુક, ડરપોક, એક નાનકડી ગરોળીને જોઈને ભાગી જાય, બરાબર, ભીરુ, ડરપોક સ્વભાવની આ બાબતે વિરાટ બાબુ પોતે ખોટા પડ્યા છે. એનો એમને અતિશય આનંદ છે અને વિરાટ બાબુને આ વાતનો આનંદ છે કે મારી દીકરી આટલી સાહસિક છે. બરાબર, અહીંયા આગળ એ તો પોતે એવું સમજતા હતા કે પોતાની દીકરી નમળી, નાજુક, એક અહીંયા સ્વભાવે ડરપોક છે, ગભરું છે, કારણ કે નાનકડી ગરોળીને જોઈને પણ એ ગભરાઈ જાય છે. એટલે એ બાબત એમની ત્યાં આગળ ખોટા પડે છે. એમનો અતિશય તેમને આનંદ થાય છે. વાતે વાતે તેઓ તત્વજ્ઞાની શાસ્ત્ર એ સમર્થન માટે તેઓ તાક્યા કરે છે. તેઓ મનીષા અને નરેનના લગ્નને એ સ્વીકૃતિ પણ આપે છે. નરેન અને મનીષાના લગ્નને તેઓ મંજૂરી પણ આપે છે. પોતે પોતાની ભૂલ સુધારી લે છે. સૌને બહાદુર તેમજ બુદ્ધિશાળી બનાવવા અંગે આશીર્વાદ આપે છે. પ્રેમમાંથી પ્રગટતા શૌર્યનો મહિમા કરે છે. સૌને પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવવા એ હિમાયત કરે છે. ખાસ કરીને એકાંકીના ભાવપલતામાં એ રસાળ સંવાદો દ્વારા લેખકે વિરાટ બાબુની મહત્વની જે ભૂમિકાની અહીંયા આગળ ગૂંથણી કરી આપી છે. આમ વિરાટ બાબુ એ ભૂલી ગયા પછી નાટિકામાં પિતા તરીકેની ભૂમિકા એ રજૂ કરતું મહત્વનું પાત્ર ત્યાં આગળ બની રહે છે. એ વાત અહીંયા આગળ રજૂ કરી છે. આ રીતે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 7. હવે અહીંયા આગળ જુઓ. આરોગ્યની જાળવણી માટેના લેખક ગુણવંત શાહના વિચારો તમારા શબ્દોમાં તમારે લખવાના છે. હવે એના 8માં તમને બીજો એક પ્રશ્ન પૂછાય કે વાયરલ ઇન્ફેક્શન પાથના આધારે સ્વસ્થ જીવન જીવવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બંને પ્રશ્નો અલગ છે, પરંતુ અહીંયા આગળ આપણે પ્રશ્નનો જવાબ જોઈએ.
બરાબર. તો આરોગ્યની જાળવણી, તો આપણે 7 નંબરનો જે પહેલો પ્રશ્ન છે એનો આપણે જવાબ જોઈશું. બરાબર. હવે આ જે જવાબ છે એના આધારે તમે તમારા જીવનમાં કઈ કઈ બાબતોનો આપણે ધ્યાન રાખવું જોઈએ. તો આપણે ભાઈ બહારનો ખોરાક ન ખાવો જોઈએ, આપણે આપણું સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું જોઈએ. બરાબર. આરોગ્ય સંબંધિત કોઈ પણ પ્રકારની જો ફરિયાદ હોય તો આપણે તરત જ ડોક્ટરની તપાસ કરાવવી જોઈએ નિયમિતપણે. આવી બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે વ્યસનથી દૂર રહેવું જોઈએ. બરાબર. આ બધી બાબતોનું આપણે અહીંયા આગળ ધ્યાન રાખવાનું. વાયરલ ઇન્ફેક્શન પાથના આધારે સ્વસ્થ જીવન જીવવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ આપણે જવાબ લખી શકીએ છીએ. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે આરોગ્યની જાળવણી માટેના લેખક ગુણવંત શાહના વિચારો તમારા શબ્દોમાં લખવાના છે. તો આપણે જવાબ જોઈએ એનો કે આરોગ્યની જાળવણી માટે માણસોએ આરોગ્ય સંબંધિત કોઈ ફરિયાદ ન હોય તો પણ ડોક્ટરની પાસે નિયમિત જઈને આપણે યોગ્ય તપાસ કરાવવી જોઈએ. અને એની અંદર લોહી છે, કાર્ડિયોગ્રામ છે, બરાબર છે, વગેરે આપણે પ્રાથમિક તપાસ કરાવવી જોઈએ. વગેરે જેવી બધી બાબતો છે એની ચકાસણી કરાવવી જોઈએ. આપણે શું કરીએ કે જ્યારે બીમાર થઈએ ને ત્યાર પછી ડોક્ટર પાસે જઈએ, પરંતુ આપણે જ્યારે સ્વસ્થ અને તંદુરસ્ત હોઈએ ને ત્યારે આપણે ડોક્ટરની તપાસ કરાવતા નથી. ખરેખર તો આપણે જ્યારે સ્વસ્થ અને તંદુરસ્ત હોઈએ ને ત્યારે જ આપણે ડોક્ટરની તપાસ કરાવવી પણ જોઈએ. ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો જે વિસ્તાર છે તેને સ્વચ્છ અને સુંદર પણ રાખવો જોઈએ. તમાકુના, ગુટખા, સિગારેટ વગેરે વ્યસનોથી આપણે દૂર રહેવું જોઈએ, કેમ કે એની સીધી અસર આપણા આરોગ્યની ઉપર પડે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં પણ આપણે સંયમ રાખવો જોઈએ. આપણે જેટલું ખાવાનું આપણને મળે એને આપણે બધી જ વસ્તુ ખાતા રહીએ તો પછી આપણું શરીર એ જ રીતે ગરાય છે. બરાબર. આ પછી આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના રોગો એ ઘૂસી જાય છે અને આપણું શરીર એ રોગોનું ઘર બની જતું જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જવાબ જોઈએ કે મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર એ સીધો પ્રભાવ પડે છે. કારણ કે મનની પ્રસન્નતા એ પાચન શક્તિને જાળવે છે. માણસે હસવાની ટેવ પાડવી જોઈએ. ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે. આપણે ઈશ્વરની પ્રાર્થના કરીએ, ભજન કરીએ, એનાથી આપણા માનસિક તાણમાંથી આપણે મુક્તિ મળે છે આપણને. એટલે માણસે શું કરવું જોઈએ? થોડા સમયે એ હસવાની ટેવ પણ પાડવી જોઈએ. બરાબર. એટલે આ એક બાબત ખાસ મહત્વની છે. જીવનમાં દાવ પેચ રમવાથી કે છરકપટ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. જીવનમાં આપણે કાવા દાવાની જે અલગ અલગ પ્રકારની રમતો રમીએ ને કે કોઈની સાથે છરકપટ કરવીએ ને તો એનાથી પણ આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકતું નથી. કારણ કે જો આપણે કોઈની સાથે છરકપટ કરીએ છીએ તો આપણા મનની અંદર એક પ્રકારનું ઉદ્ધતાઈ ભરેલું વર્તન જન્મે છે. બરાબર. આપણે ડિપ્રેશનમાં રહીએ છીએ કે આપણે પોતાને તો ખબર જ હોય છે કે સામેવાળી વ્યક્તિની સાથે આપણે ખોટું કરી રહ્યા છીએ. એટલે એનાથી આપણે એવું કામ કરવાથી જીવનમાં દાવપેચ રમવાથી કે છળકપટ કરવાથી પણ શરીર એ સ્વસ્થ રહેતું નથી. એનાથી દૂર રહેવું જરૂરી છે. આરોગ્યની જાળવણી માટેનો અક્ષીર ઉપાય એ લવ થેરપી છે. આરોગ્યની જો જાળવણી કરવી હોય તો આના માટેનો સૌથી અક્ષીર જો ઈલાજ હોય તો એ લવ થેરપી છે. એવું કહેવાય છે કે જો આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું હોય ને કે વ્યસનની માણસ બનતું અટકાવવું હોય ને તો આપણા પરિવારમાંથી આપણે માતા, પિતા, ભાઈ, બહેન, બરાબર, આપણા પત્નીનો જો સૌથી વધુ પ્રેમ આપણા પરિવારમાંથી આપણને પ્રાપ્ત થાય ને તો વ્યક્તિને વ્યસની બનતા આપણે અટકાવી શકીએ છીએ. એટલે અહીંયા કહ્યું છે કે આરોગ્યની જાળવણી માટેનો અક્ષીર ઉપાય જો કોઈ હોય ને તો એ લવ થેરપી છે. બરાબર. એ પ્રેમ, લાગણી, હૂંફ સામેવાળી વ્યક્તિને આપવાથી એ પોતાના શરીર એ આપણું આરોગ્ય આપણે સ્વસ્થ રાખી શકીએ છીએ. આપણું આરોગ્યને આપણે જાળવી શકીએ છીએ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8. લેખકે ગુણવંત શાહે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. ગુણવંત શાહે સામાજિક જાગૃતિ માટે કયા કયા પગલાઓ લેવા માટે કહ્યું છે તો આપણે જોઈએ. લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા કેવા પગલાં લેવા તેના કરતા કેટલાક સૂચનો આપણને કર્યા છે. જેમાં પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. શું કહ્યું છે કે પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગો ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. જો હોસ્પિટલમાં ગંદકી હોય તો ત્યાં આવનારા લોકો વધારે બીમાર થશે.
એટલે આપણે સૌથી પહેલું શું કરવું જોઈએ કે હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જોઈએ. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરદાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. તો શું કરવું જોઈએ ભાઈ? અનાથ આશ્રમમાં બાળકોની સંખ્યા ઘટવી જોઈએ. બરાબર, ઘરદાઘરમાં જે વૃદ્ધોની સંખ્યા આજે દિવસે ને દિવસે વધી રહી છે એની જગ્યા ઉપર ઘટાડો થવો જોઈએ. બરાબર, એ આજે સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. જો આપણે વૃદ્ધાવસ્થા ઘરદાઘરની અંદર વૃદ્ધોની સંખ્યા ઘટશે, અનાથ આશ્રમમાં બાળકોની સંખ્યા ઘટશે તો એ સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું એક લક્ષણ છે, આપણે એવું કહી શકીએ. પરંતુ અહીંયા તો શું થાય છે, ઉલટે એ સંખ્યા વધે છે, અનાથ આશ્રમમાં બાળકોની સંખ્યા વધે, ઘરદાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે, તો શું આને આપણે તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી? આ નથી, સ્વાભાવિક છે કે આ સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. સમજ, વિવેક તેમજ શુદ્ધતા વર્તન, બરાબર, સમજ, વિવેક તેમજ શુદ્ર વર્તન સાથે જાણે આપણે છૂટાછેડા લીધા છે. સમજ, વિવેક તેમજ શુદ્ધતાનું વર્તન સાથે જાણે આપણે છૂટાછેડા લીધા છે. પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ. એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. ખાણીપીણીની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે અને સામાજિક સ્વસ્થતાને એ નુકસાન પહોંચાડે છે. એ અંગે સાચી સમજ તેમજ જાણકારી એ સમાજની જાગૃતિ માટે જરૂરી છે. તમાકુના ગુટખા, ધૂમ્રપાન વગેરે વ્યસનો એ આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ એ ગરીબી અને ગંદકી પણ છે. રોગનું મૂળ કારણ શું છે? આજે ગરીબી છે, ગંદકી છે. આ બંને છે. સ્વાભાવિક છે કે જ્યાં પૈસા ન હોય ત્યાં ગંદકી હોય, અને જ્યાં ગંદકી હોય ત્યાં પૈસા ન હોય. બરાબર, વ્યસનો વ્યક્તિ તેમજ એ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે આજે ઊભી કરવી જોઈએ. આજે સમાજે આ વાતને સમજવી જોઈએ એવી પરિસ્થિતિ આપણે ઊભી કરવાની જરૂર છે, પરંતુ આજે આપણે એવું લોકો સમજી શકતા નથી. ચલો પ્રશ્ન નંબર 9 જોઈએ. હૃદય રોગનો હુમલો કઈ મફતમાં મળતો નથી. શું કહ્યું છે? હૃદય રોગનો જે હુમલો છે, હૃદય રોગનો હુમલો કઈ મફતમાં મળતો નથી. વાયરલ ઇન્ફેક્શન પાથને આધારે આપણે સમજાવવાનું છે. આ જે વિધાન છે એ વિધાનને વાયરલ ઇન્ફેક્શન પાથને આધારે આપણે સમજાવવાનું છે. તો જોઈએ, હૃદય રોગનો હુમલો કઈ મફતમાં મળતો નથી. આ વિધાન માર્મિક છે. પરમાત્મા એ સુંદર જીવન માટે અતિ સુંદર સ્વસ્થ હૃદય આપણને આપ્યું છે. કોઈના પક્ષે એને ભેદભાવ પણ નથી. વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકાર રહીને, આહાર વિહારની કુટેવોને લઈને, શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તીને હૃદય રોગનો ભોગ બને છે. શું કહ્યું છે કે હૃદય રોગનો હુમલો કઈ આપણને ક્યારેય મફતમાં નથી મળતો. આ વિધાન તો માર્મિક છે. પરમાત્મા એ સુંદર જીવન માટે અતિ સુંદર આપણને સ્વસ્થ હૃદય આપ્યું છે. કોઈના પક્ષે એને ભેદભાવ પણ નથી. ઈશ્વરે કોઈ એકને હૃદય આપ્યું અને એકને ન આપ્યું છે એવું ક્યાંય કોઈના પ્રત્યે ઈશ્વરને ભેદભાવ નથી. વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકાર રહીને, આહાર વિહારની કુટેવોને લઈને, દરેક મનુષ્ય પોતપોતાની કુટેવ હોય, એ કુટેવોને લઈને આહાર, બહારનું નાસ્તો કરવાનો, જમવાનું, ભોજન, આવી અલગ અલગ પ્રકારની આહાર વિહારની કુટેવોને લઈને શરીર સાથે તેઓ નિર્દયતાપૂર્વક વર્તીને હૃદય રોગના ભોગ બને છે. સામે ચાલીને એ વ્યક્તિ હૃદય રોગના ભોગ બને છે. લેખક કટાક્ષમાં કહે છે, શરીરને પોતલું સમજીને તેઓ કલાકો સુધી એ ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવા પડે છે. ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. સુખી લોકોના બેથારુપણાને લેખક એ સ્થૂળ સાધના કહે છે. જેને પરસેવો નથી વળ્યો તેવું શરીર પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય, એમ લેખક કહે છે. આ રીતે અહીં આગળ આપણે લખી શકીએ છીએ. એની સાથે હજુ આપણે આગળ લખી શકીએ છીએ અને પેરેગ્રાફ પાડીને તમારે લખવાનું કે આ રીતે, બરાબર, આ રીતે આપણે અહીંયા આગળ હૃદય રોગના હુમલો જે મફતમાં આપણને મળતો નથી. આ રીતે તમે ટૂંકમાં સરળતાથી જવાબ લખીને તમે સારી રીતે લખાણ કરી શકો છો અને પૂરેપૂરા તમે માર્ક્સ મેળવી શકો છો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળે છે. ઓકે, તો એ આપણે જોઈએ. તો પેરેગ્રાફ કરવાનો છે અને જવાબ લખવાનો છે. બરાબર, કે છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહો મળી હતી. કઈ કઈ સલાહો મળે છે જેની અંદર આપણે જોઈએ. સૌથી પહેલા નંબર 1, પહેલા નંબરની સલાહ કે લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી જોઈએ.
શું કરો, આપણે જેવી ગળાની અંદર માળા પહેરીએ છીએ એવી રીતે તેમણે શું કરવાનું છે, ગળાની અંદર એક મોટી દોરી રાખવી છે. એ દોરી સાથે તેમણે છત્રીને બાંધી દેવી. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી એમણે રાખવી કે જેથી કરીને જ્યારે છત્રી ખોલવા જાય તો દોરી ગળાની અંદર ફસાઈ ન જાય. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શત ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાદ વીંટી રાખવો જોઈએ. બરાબર, આ એક પહેલા નંબરની સલાહ. બીજા નંબરની આપણે સલાહ જોઈશું. તો લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ એક રાખવો જોઈએ કે છત્રી લઈને એમની સાથે સાથે જ્યાં જાય ત્યાં એમની સાથે આગળ પાછળ તેઓ ફરતા રહે. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો એ ડ્રાઈવર રાખે છે. તેવી જ રીતે તેઓ આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ પણ પોતાની સાથે રાખી શકે છે કે જેઓ પોતે જ્યાં જાય ત્યાં આગળ એ છત્રી લઈને એ વ્યક્તિ એમની સાથે આગળ પાછળ ચાલે. ત્રીજી બાબત છે, તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું જોઈએ. શું કરવાનું, ચાતુર્માસ જ્યારે શરૂ હોય એ સમયગાળા દરમિયાન તેમણે બિલકુલ ઘરમાં રહેવું. એક તાણા કરવાના ને પ્રભુનું ભજન કર્યા કરવાનું. એક તાણું કરવાનું. એક તાણું એટલે એક સમયે જમીને તમે ઉપવાસ કરી શકો અને પ્રભુ ભજન કર્યા કરવાનું, ઈશ્વરના નામનું સ્મરણ કરતા રહેવાનું. આથી છત્રી ખરીદવી જ ન પડે, જેથી કરીને તેમને છત્રી ખરીદવી જ ન પડે, કારણ કે તેઓ ચાતુર્માસનો સમય હોય તો ઘરની અંદર જ ક્યાં રહેવાનું, બહાર જવાનું થશે નહીં કે જેથી કરીને વરસાદમાં તેઓ પણ રહે, એટલે તેમણે છત્રીની જરૂર ન પડે. એટલે છત્રી ખોવાનો પ્રશ્ન જ ના રહે. અને ચોથું જે સલાહ તેમને પ્રાપ્ત થઈ એ કે તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવું. શું કરવું, છત્રીની ઉપર પાકા રંગથી તેમણે પોતાનું નામ સરનામું લખાવવું કે જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે. આ રીતે તેમને અલગ અલગ પ્રકારની તેમને સલાહ પણ પ્રાપ્ત થાય છે. જોઈએ પ્રશ્ન નંબર 11. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા છત્રી પાઠના આધારે તમારે લખવાની છે. ઓકે, ચલો આપણે જોઈએ આગળ. પેરેગ્રાફ પાડીને શરૂઆત કરવાની છે કે અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન લેખક એ છત્રી ભૂલી ગયા હતા. છત્રી ઉપર નામ અને સરનામું પણ લખ્યા હતા. એ છત્રી રાજકોટ પહોંચી ગઈ હતી. ત્યાંથી છત્રી અંગે પત્ર આવ્યો ત્યારે ખબર પડી કે છત્રી ખોવાઈ ગઈ છે. જે વ્યક્તિની પાસે લેખકની છત્રી ગઈ એ વ્યક્તિનો ત્યાંથી પત્ર આવ્યો કે ભાઈ તમારી છત્રી મારી પાસે છે અને મારી છત્રી જો તમારી પાસે હોય તો તમે અહીંયા આગળ પહોંચાડજો. લેખકે પત્ર લખીને એ સજ્જનનો આભાર માન્યો અને તેની છત્રી પોતાની પાસે ન હોવાની એમણે દિલગીરી પણ વ્યક્ત કરી અને પોતાની છત્રી મેળવી લેવા એ ગત્તું કરવાનું વચન આપ્યું. હવે સવાલ એ હતો કે એક છત્રી લેવા છેક રાજકોટ સુધી જવું, એક છત્રી મેળવવા માટે તેમણે છેક રાજકોટ સુધી જવું અને અમદાવાદથી રાજકોટની મુસાફરી જો કરવી હોય તો એના માટે 250 રૂપિયા જેટલો તેમને ખર્ચ થાય. આ 250 રૂપિયાનો ખર્ચ તો થાય જ, પરંતુ એની સાથે સાથે ચા પાણી અને નાસ્તા માટે બીજા અન્ય ખર્ચો પણ થાય. તો આવી રીતે કુલ તેમને 350 રૂપિયા જેટલો તેમને ખર્ચ થઈ શકે છે. એમાં રાજકોટ જવા આવવાના બસ ભાડા અને રિક્ષા ભાડાના તથા ચા પાણી નાસ્તો વગેરેના મળીને 300-350 રૂપિયા એ થઈ જાય. પરંતુ છત્રી પરત કરવા પત્ર લેખકની એ ભાવના અને તેમની પ્રામાણિકતાની એ કદર કરવાના વિચારથી લેખક રાજકોટ ગયા. છત્રી મેળવી અને એ સજ્જનનો તેમણે આભાર પણ માન્યો. બરાબર, અને તેમણે શું કર્યું, એ જે સજ્જન છે એ સજ્જનનો તેમણે આભાર માન્યો અને વળતી બસમાં અમદાવાદ પાછા તેઓ પરત આવ્યા. પણ અમદાવાદ ઉતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા. પણ અમદાવાદ ઉતરતી વખતે પોતાની આદત પ્રમાણે પોતાની ટેવ પ્રમાણે ફરી પાછા તેઓ છત્રી બસમાં ભૂલી ગયા. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું અને ફરી પાછા તેઓ ઘરે ગયા અને ત્યાં સૌ કોઈએ પૂછ્યું ત્યારે જ તેમને યાદ આવ્યું. તેઓ તરત જ બસની ઓફિસે ગયા અને પણ કોઈએ એમની છત્રી જમા કરાવી નહોતી. અને લેખક એ બસ સ્ટેશન પર જાય છે બસની ઓફિસે, પણ કોઈ પણ વ્યક્તિએ તેમની છત્રી ફરી પાછી તેમને જમા કરાવી હતી નહીં. આમ કરવા જતા રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા તેમના ખર્ચાઈ ગયા. આમ તાંબિયાની ડોસીને ઢીંગલો માથે મુંડામણ એ કહેવત જેવું થયું. શું થયું, તાંબિયાની ડોસી અને ઢીંગલો માથે મુંડામણ એ કહેવત જેવું તમને થાય છે. કારણ કે છત્રી લેવા માટે તેમને પૈસા બીજા અન્ય વધારેના ગુમાવવા પડે છે.
આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો આપણે આગળ જોઈએ 12 નંબરનો પ્રશ્ન. આહવાની વન સંપદાના મનોહર રૂપનું તમારે વર્ણન કરવાનું છે. તો આપણે જવાબ જોઈએ. આહવાની વન સંપદા એ મંત્રમુગ્ધ કરે તેવી છે. આપણું મન મોહી લે એવું છે. એની રંગ રમણા અદ્ભુત છે. નીચે માનવ વસવાટની ઝાંખી કરાવતા ઘરો લાલ પર્ણોના હોય તેવા લાગે છે. એ ઘર સુધી પહોંચવા માટેની એ ભૂખરી કેડી એ રસ્તો સાપના આકારની છે. ડાંગના જે માર્ગ છે એ સાપ જેવી રીતે વાંકો ચૂકો ચાલે એવા એ ડાંગના જે આવા ડાંગના જે માર્ગો છે એ આપણને રહેલા જોવા મળશે. સૂર્ય સાથે હરીફાઈ કરવા મચતા હોય તેવા શાકની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલાશ છે. બંનેનો તોર એનો મિજાજ એ સૂર્યપ્રકાશથી ચડિયાતો છે. આ દ્રશ્ય એ નયનરમ્ય છે. પવનની સાથે એ ગુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે. પવનની જાદુઈ લાકડી ફળે અને આ દ્રશ્ય એ શ્રાવ્ય ચલચિત્રમાં પરિવહન થતું રહે. થોડા સમય પહેલા પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ એ બદલી નાખ્યું હતું. પ્રત્યક્ષપણે જોવાથી એના સ્વાદનો અલગ જ એ અનુભવ થાય છે. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને એ સ્પર્શે તેવી આહવાની એ વન સંપદાની મનોહર દુનિયા છે. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ જે ચેતનાને સ્પર્શે તેવી વળી આહવાની જે વન સંપદાની જે મનોહર દુનિયા એ આપણને રહેલી છે. કુદરતના ખોળામાં હોઈએ ને આપણને એવો ત્યાં આગળ અનુભવ થશે. એટલું આહલાદક વાતાવરણ એ આહવાની અંદર આપણને રહેલું જોવા મળશે. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 13. રાતના સમયે ખીણને રસ્તે જતા લેખક શા માટે સ્તબ્ધ થઈ જાય છે? તો આપણે જવાબ જોઈએ. રાતના સમયે ખીણને રસ્તે ચારેય બાજુ આજ્ઞા ઉડતા હતા. રાતના સમયે ખીણને ચારેય બાજુ આજ્ઞા એ ઉડતા હતા. આ આજ્ઞાઓએ જાણે શાકના ઝાડને રાતોરાત શણગારી દીધા હતા. આજ્ઞા રાત્રિના સમયે જોઈએ ને આપણે તો એ લાઇટ એના ઝગમગ થતી હોય ને આપણને એવું લાગશે કે આ કોઈ જબુકિયા લાઇટ ફિટ કરી છે એવું આપણને લાગશે. એટલે આ આજ્ઞાઓએ જાણે શાકના ઝાડને રાતોરાત શણગારી દીધા હતા. ઉપર આકાશ અને તારા ખચિત અને નીચે આજ્ઞાની એ ઉડાઉડ. કવિ રાજેન્દ્ર શુક્લાની એ પંક્તિમાં જણાવ્યા પ્રમાણે કેવળ સ્થાનનો જ એ ફરક હતો. શું? કવિ રાજેન્દ્ર શુક્લાની જે પંક્તિના જણાવ્યા પ્રમાણે કેવળ સ્થાનનો જ એ ફરક હતો. મૂળમાં તો એ અજવાળું હતું. એનું મૂળમાં શું છે? પ્રકાશ છે, અજવાળું છે. શિખર તારલાઓથી શોભતું હતું ને તળેટીમાં આજ્ઞા એ જગમગતા હતા. અહીં તહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓએ અંધકારને જાણે શણગારીને એક મોઝેઇક બનાવી આપ્યું હોય એવું એ સરસ મજાનું સુંદર દ્રશ્ય અહીં આગળ આપણને જોવા મળે છે. લેખક રાતના સમયે ખીણને રસ્તેથી પસાર થાય છે ત્યારે આ દ્રશ્ય જોઈને એ સ્તબ્ધ થઈ જાય છે. લેખક જ્યારે રાતના સમયે આ ખીણના રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે આ આજ્ઞાઓના જે જગમગાટ થાય છે એને જોઈને આ સરસ મજાનું દ્રશ્યને જોઈને લેખક એ બિલકુલ એ સ્તબ્ધ બની જતા પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના જો સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે મેળવવા માંગતા હોય ને તો કેવી રીતે તમે પીડીએફ ફાઇલ મેળવી શકો એ તમારા મોબાઈલ છે ને, તમારા મોબાઈલની અંદર તમે પ્લે સ્ટોરમાં જવાનું સૌથી પહેલા પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે. તમારા પ્લે સ્ટોરમાં ગયા પછી તમે અહીં આગળ દર્શાવેલ જે ઓશન કોચિંગ ક્લાસીસ છે એ તમારે નામ ટાઈપ કરવાનું છે. ઓશન કોચિંગ ક્લાસીસ તમે નામ ટાઈપ કરશો એટલે એ તમે ઓશન કોચિંગ ક્લાસીસની આ લોગો સાથેની તમને એક એપ્લિકેશન જોવા મળશે. એ તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની છે. આ ફાઇલને તમે ઇન્સ્ટોલ કરશો એટલે શું થાય કે તમને ત્યાં પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટેનો વિકલ્પ તમને પ્રાપ્ત થઈ જશે. પીડીએફ મેળવવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. ત્યાંથી પણ તમે પીડીએફ ફાઇલ મેળવી શકો છો. વધુ માહિતી માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે આદર્શ પ્રશ્નપત્રો સહિત તમારા માટે આવ્યું છે એ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે. તો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. પ્રશ્ન નંબર 14 જોઈએ.
ડાંગ વનો અને કૃતિમાં આહવાના આદિવાસીઓ વિશે લેખકને થયેલ જે અનુભવ છે એ અનુભવ તમારે તમારા શબ્દોમાં વર્ણવવાનો છે. ઓકે, તો આપણે જોઈએ તો આહવાના આદિવાસીઓ વિશે પહેલા પણ લેખકે ખૂબ જ સાંભળ્યું હતું. ઘણું બધું સાંભળ્યું છે પહેલા આદિવાસીઓ વિશે લેખકે. ડાંગ દરબારની વાતો પણ એમણે સાંભળી હતી. એનો જીવંત પરિચય લેખકને એ પ્રવાસ દરમિયાન થયો. કોનો? ડાંગ દરબારની જે વાતો સાંભળી હતી ને એનો જે જીવંત પરિચય એ લેખકને એ પ્રવાસ દરમિયાન તેમનો થયો. લેખક એમના મિત્ર જગદીશભાઈના બાઇક ઉપર આવવાની એ ગલી કુચીઓમાં આસપાસના રસ્તાઓ પર એ તેઓ રખડ્યા હતા. ત્યાંના આદિવાસીઓની એ જીવંત લોક સંસ્કૃતિઓને તેમણે નિહાળી છે. આદિવાસીઓના ગીતો, એમના વાદ્યો, એમના જે તહેવારોને જોઈને એમની સાથે હાથમાં હાથ ભીડીને નાચવા મન જાણે કે થનગની ઉઠ્યું હતું. કારણ કે આ જે લોકો ડાંગના જે લોકો છે, આદિવાસી વિસ્તારના જે લોકો છે, એ લોકોની જે સંસ્કૃતિ છે એ બિલકુલ અલગ તરી આવતી આપણને જોવા મળે છે. ત્યાં રસ્તામાં આદિવાસીઓનું એક મોટું સરઘસ સામે તેમને મળ્યું. 2-3 આદિવાસીઓ એ સરઘસની આગળ એ ફટાકડા ફોડતા હતા. લોકોને થયું કે ચાલો આજે આ લગ્ન યાત્રા જોવા તો આપણને મળશે આ લોકોની, પરંતુ લેખકને કંઈક જુદા જ પ્રકારનો અનુભવ થયો. કોઈક આદિવાસીનું મરણ થયું હતું. લેખકને શું થયું હતું કે ચાલો કોઈક લગ્ન યાત્રા તેમને જોવા મળશે, પરંતુ એ લગ્ન યાત્રા ન હતી, પરંતુ એ કોઈકનું મરણ થયું હતું. એ સ્મશાન યાત્રા તેમની નીકળી હતી. એ નનામી ઉચકીને કેટલાક ડાગુઓ તેમની આગળ ચાલતા જતા હતા અને મૃત્યુના માનમાં કેટલાક લોકો એ ફટાકડા ફોડતા હતા. મરણને ઉજવવાની એક અનોખી પરંપરા જોઈને આ ભોળી પ્રજાને જીવનનું આવું તાત્વિક સત્ય કેવી રીતે પ્રાપ્ત થયું હશે એવો પ્રશ્ન પણ તેમના મનમાં એ થાય છે. આમ લેખક આમ એક અનોખા અનુભવમાંથી એ પસાર થઈ રહ્યા હતા. આમ આહવાના આદિવાસીઓની જે લોક સંસ્કૃતિના અનોખા દર્શન, નોખો અનુભવ એ લેખકને ડાંગ વનોના જે પ્રવાસ દરમિયાન તેમને એ થયેલો પણ જોવા મળે છે. આ રીતે સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો પ્રશ્ન નંબર 15 જોઈએ. રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? બરાબર, તો રાતો ચોપડો ફાડી નાખવા પાછળનું જે લેખકનું જે મનોમંથન છે એ આ પ્રમાણે રહ્યું છે કે જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માંગી ત્યારે જીવલાએ કહ્યું, બોડીને ત્યાં વળી કાંકી કેવી? એવા શબ્દો સાંભળીને લેખકને તે રાતે મોડે સુધી ઊંઘ આવી નહોતી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કાળમી ગરીબાઈ તેમને યાદ આવે છે. તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ કોણ છે? લેખક પોતે જ છે. એ ભાવ એમના મનમાં જાગ્યો. તેમના મનમાં ઘણું બધું મનોમંથન ચાલે છે. વિચારનું વંતોળ એ લેખકના મનની અંદર આવવાનું શરૂ થાય છે. જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા જે નાના દીકરા લેખકની સામે ટીકીને તેમને જોઈ કરતા હતા. ટીકીને એટલે કે ટાંકીને એકી નજરે તેને જોયા કરતા હતા. એ દ્રશ્ય નજર સામે તેમનું ખડું થયું. આ ગરીબ જીવલાના છોકરાના એ મોંમાંથી કોળિયો પોતે જૂતવ્યો હોય એવું ત્યાં આગળ લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તેમ 2 થેલી ભરીને તે શાકભાજી પણ લઈ આવ્યા. અને એટલું જ નહીં, શીરો જમ્યા એટલું જ નહીં, પરંતુ 2 થેલી ભરીને તેઓ તેમને ત્યાંથી શાકભાજી પણ તેમને ત્યાંથી લઈને આવે છે. લેખકને પોતાની જાત ઉપર તેમને તિરસ્કાર આવ્યો. અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ લીધેલું છે અને આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને તેનો એ 1500 રૂપિયા લેણા નીકળતા હતા. કેટલા? 5 વર્ષની અંદર તેમનો કેટલું વર્ષે આટલા વર્ષોનું જે વ્યાજનું વ્યાજ ચડીને તેનું 1500 રૂપિયા જેવા લેણા નીકળતા હતા. અને અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા બરાબર લેખકે એ રાતા ચોપડાના બધા જ પાના ફાડી નાખીને એ જીવલાને લેણામાંથી લેખકે એ મુક્ત કરેલો પણ જોવા મળે છે. પાના ફાડી નાખે છે જેથી કરીને એમની પાસે કોઈ પણ આવી પ્રકારનું લેવાનું બાકી નીકળતું નથી. એ રીતે તેમને અહેસાસ કરાવે છે અને એ લેણામાંથી તે જીવલાને મુક્ત પણ કરે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 16. ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાને આધારે જીવલાનું પાત્ર લેખન તમારે કરવાનું છે. ઓકે,
તો જોઈએ આપણે જીવલાનું પાત્ર લેખન. અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા એ લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ વાક્ય. અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. કોણ? જીવલો. ગમે તેવા માથાવર્ષ ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ સાહુકારના છોકરાને આપડા ન પડવી જોઈએ. એટલે જેટલા પૈસા મળે તેટલા તે તેમને ચૂકવતો હતો. ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોર, ગોળ, કેળી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે એ સાહુકારને ત્યાં જઈને સામેથી આપી આવતો. તેની પત્નીના મૃત્યુ પછી તેનું 12મું કરવા એ બીજા સાહુકાર પાસેથી કરજ પણ તેમણે લીધેલું. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુના ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેળી વગેરે એ તેમને ખાવા માટે આપતા. એની સાથે સાથે ઘેર લઈ જવા પણ એ બાંધી આપતા. લેખક ભાતું લીધા વિના એ આવ્યા હોય તેમને ભાવતો શીરો પણ એ સાથે જમાડતા હતા. એટલું જ નહીં, એનાથી પણ કંઈક વિશેષ લેખકને વાલોર અને રીંગણા બાંધી આપતા. અને એ રીંગણા અને વાલોર બાંધી આપવા માટે તેમની પાસે એકાદ થેલી પણ નહોતી. જુવાનીમાં પણ જીવલો જાણે કે તદ્દન એ કૃશ થઈ ગયો હોય. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. લેણદારના પૈસા એ દૂધે ધોઈને આપવા માટે જીવલો એ રાત દિવસ એ કાળી મજૂરી કરતો, છતાં પણ તેના છોકરા એ ભૂખે મળતા. જીવલાની શુદ્ધ દાનત, એની પ્રામાણિકતા અને તેના કુટુંબની જે અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી કાયમને માટે તેને મુક્ત પણ કર્યો છે. આ રીતે આપણો સરસ મજાનો જવાબ લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણો આ છેલ્લો પ્રશ્ન છે તે જોઈએ કે ચોપડાની ઇન્દ્રજાળ વિશે શીર્ષકની યથાર્થતા તમારે વર્ણવવાની છે. મૂળે આ પાઠ એ બાનો ભીખુ જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ અહીં આગળ લેવામાં આવ્યું છે. એક પ્રકરણનું જે શીર્ષક આપ્યું છે એ છે ચોપડાની ઇન્દ્રજાળ. અહીં વાત જે સાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં 1795 ગણિત એ મંદાતું હતું. કયું ગણિત મંદાતું હતું? 1795 ગણિત મંદાતું હતું. શાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાની પરજ ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા અને ચોપડે ખોટા ગણિતની માયાજાર એ ગૂંથતા. રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ એ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. ગુલામથી પણ બદતર જીવન આ વેતરું કરતી પ્રજા એ જીવી રહી હતી. અને અહીં ઇન્દ્રજાળ એટલે છરકપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય એ જીવલાની દરિદ્રતા જોઈ એ અનુભવીને એ દ્રવી જાય છે. એના દેખતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો તેઓ ફાડી નાખે છે. ઇન્દ્રજાળની છરકપટમાંથી પાથને અંતે જીવલાને તેઓ મુક્ત પણ કરે છે. એ દ્રષ્ટિએ જા તું હવે અમારા લેણામાંથી છૂટ્યો એ ઉક્તિ ચોપડાની ઇન્દ્રજાળ પાથને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને ચરમ સીમાએ મૂકી આપ્યો છે અને પાથના શીર્ષકને યથાર્થ તેમણે સાબિત પણ કર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો એના અથવામાં તમને આ એક બીજો પ્રશ્ન અહીંયા આગળ પૂછાય છે કે લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાયોગ્ય છે તે તમારે જણાવવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ. પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં એ રજૂ કરવામાં આવી છે. અહીં સાહુકારો દ્વારા ગરીબ અને અભણ લોકોનું કેવું શોષણ થતું એનું તાદ્રશ્ય ચિત્ર એ ઉપસાવી આપ્યું છે. આવું માત્ર ગુજરાતમાં જ છે એવું નથી. દરેક જગ્યાઓ પર સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ આજે આપણને રહેલી જોવા મળે છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા એ સાહુકારો છે તો બીજી તરફ એ સાહુકારના દીકરા તરફ એ વાત્સલ્ય ભાવ દાખવતા એ દેણદાર લોકો પણ છે. જીવલાની કરુણ સ્થિતિ જોઈને એ કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે. કોને જોઈને? જીવલાની બિલકુલ દરિદ્ર અને કરુણ પરિસ્થિતિ જોઈને કિશોર ભીખુમાં એ સૂક્ષ્મ નાનકડું એક પરિવર્તન આવે છે. જેના કારણે એ દેવાના ચોપડાને ફાડી નાખીને એ જીવલાને કાયમને માટે એના કરજમાંથી એ મુક્ત કરે છે.
પોતાના પિતા અને માતા પણ એ વ્યાજ વસૂલાતની એ ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા હતા એ નિખાલસતા આ પાઠનું એ જમા પાસું છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય એ છટકી શકતો નથી, એનું હૃદયસ્પર્શી આલેખન અહીં આગળ આપણી સામે થયેલું જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 2026ના વર્ષનો બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવવા માટેનો IMP બેચ એ લોન્ચ થવા જઈ રહ્યો છે. બહુ જ થોડા સમયની અંદર આ 2026ના વર્ષનો IMP બેચ એ આવવા જઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે આ IMP બેચની અંદર જોડાઈ જજો. અને હા, જે વિદ્યાર્થી મિત્રોનું બોર્ડની પરીક્ષા માટે A1નો ટાર્ગેટ હોય, બરાબર, અથવા તો A1નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા તમામ વિદ્યાર્થીઓએ આ 2026ના વર્ષનો IMP બેચની અંદર ફટાફટ જોડાઈ જવું જોઈએ. કારણ કે આ IMP બેચની અંદર જોડાઈને તમે તમારા જે લક્ષ્યને તમે પૂરો કરી શકો છો. તમારું જે ટાર્ગેટ છે એ તમારા ટાર્ગેટને તમે એચીવ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ધોરણના વધારે ને વધારે અપડેટ મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપને જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ A જેનો એ વિભાગ એટલે કે મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપણે સંપૂર્ણ અને સચોટ રીતે આપણે જોઈ લીધા છે. હવે આપણે ફરી પાછા મળીશું એક નવા વિભાગ સાથે, એટલે કે વિભાગ B સાથે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.